જ્યારે પાણી આવ્યું ને તો પાણી એ તકલીફ ક્રિએટ કરી. આ એક વોલ હતો, પેલા ખાલી સોઇલ જ પ્રેશર લગાડતો, હવે કોણ લગાડે? આ સોઇલ તો લગાડી રહ્યું છે, જોડે જોડે બીજું કોણ લગાડ્યું છે? પાણી લગાડ્યું છે. હવે પાણી પણ ફોર્સ લગાડી રહ્યું છે, તો મારે પાણીને પણ ડિઝાઇનમાં લેવું પડે. અને હું પાણીને પણ ડિઝાઇનમાં લઉં તો એ ફોર્સ માટે મારે મટીરિયલ હજુ શું લેવું પડે? વધારે સ્ટ્રોંગ લેવું પડે ને. એ ખાલી એક જણા ફોર્સ લગાડતું હોય, હવે તો બે જણા મળીને શું લગાડી રહ્યા છે? ફોર્સ લગાડી રહ્યા છે. હવે બે જણા મળીને આ પાણી પણ જબરદસ્ત પ્રેશર કે ફોર્સ લગાડશે. એના માટે મારે રિટેનિંગ સ્ટ્રક્ચરમાં પાણી પણ શું લેવું પડે? ડિઝાઇનમાં. હવે રિટેનિંગ સ્ટ્રક્ચરમાં હું પાણીને પણ ડિઝાઇનમાં લઉં તો મારું રિટેનિંગ સ્ટ્રક્ચર કેટલું શું થઈ જાય? કોસ્ટલી થઈ જાય. એટલે આ લોકો શું કરે ખબર? આ લોકો શું કરે? જે પણ રિટેનિંગ સ્ટ્રક્ચર હોય એમાં વચ્ચે હોલ કરી દે. શું કરી દે? હોલ. એ હોલને કહે છે વીપ હોલ. શું કહે છે? પાણી તો આવું કઈ નહીં, તો શું થઈ જતું? નીકળી જા. એટલે મારે બનાવવાનું, મારે પાણીને ડિઝાઇનમાં લેવાનું નહીં, કે પાણીને ડિઝાઇનમાં લઉં તો મારો રિટેનિંગ સ્ટ્રક્ચર શું થઈ જાય છે? રિટેનિંગ સ્ટ્રક્ચર બહુ જ કોસ્ટલી થઈ જાય છે. એટલે ક્યારે પણ પાણીને રિટેનિંગ વોલના ડિઝાઇનમાં લેતા નથી. શું પ્રોવાઈડ કરી દેવાનું? વીપ હોલ. શું પ્રોવાઈડ કરવાનું? વીપ હોલ્સ. આ શું છે બોલો? વીપ હોલ્સ. અને અંદરનું કેવું હોય બતાવું? આવા પાઇપ મૂકેલા હોય, બરાબર છે? આવા શું મૂકેલા હોય છે? પાઇપ.